જય માતાજીને રામ રામ। હું વિજુ પરમાર મોજીલો માણા તમારા બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્રેન્ડ ન્યૂ વ્લોગમાં। આપણે આવી ગયા છે વાડીએ ને જો ભાઈ જઈએ છે મોટર સ્ટાર્ટ કરવા માટે। આજે વારવાનું છે આપણે ભાઈ, ઝારમાં પાણી વાળવાનું છે। ડાયરેક્ટ ભાઈ મોટર સ્ટાર્ટ કરવા જઈએ છે। આપણે આવી ગયા છે મોટર સ્ટાર્ટ કરવાને જો ભાઈ મોટર પણ સ્ટાર્ટ કરી દીધી છે। ઓટોમાં છે એટલે આગળ થઈ જાય વહેલી મોડી સ્ટાર્ટ। હવે આપણે જવાનું છે આપણી વાડીએ। આપણે આવી ગયા છે વાડીએ ને ભાઈ જો આપણા સપ્લાય અહીંયા જ પડ્યા છે। આ રેજા થોડાક ફિટ કરતા થાય એટલે ને જો ભાઈ બાજરો નેદાવાનું કામકાજ શરૂ છે। અહીંથી ઉપરથી સ્ટાર્ટિંગ કર્યું છે એટલે હું ઝાર પી જાય એટલે ડાયરેક્ટ બાજરામાં પાણી ના અહીંથી વાળીએ જ તે। તો ભાઈ આપણે આજ આખો દી ઝાર જ પાવાની છે, વાડીએ રહેવાનું છે। જો ભાઈ અહીંયા પાણી આવવાનું શરૂ થઈ ગયું છે હવે ઝારમાં। પહેલા ઝારમાં જાય છે। આપણે જ બા અહીંયા નાકા ભીડવાના છે, કંઈ ખોલવાના તો છે નહીં। તો ભાઈ બપોરના 12 વાગી ગયા છે ને એકાદો ચારો પાવાનો રહ્યો છે। તો ભાઈ હવે આપણે જવાનું છે મોટર બંધ કરવા। તો ભાઈ આપણે આ જઈએ છીએ મોટર બંધ કરવા માટે। ડાયરેક્ટ મોટર બંધ કરીને જવાનું છે ઘેર પેટ પૂજા કરવા હતું। વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। જો તમને આપણો બ્લોગ જોવાનું ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીંયા આવી ગયા છે ભાઈ મોટર બંધ કરીને ભાઈ હવે ઘેર જ નીકળવાનું છે। તો ભાઈ પેલા મોટર બંધ કરી દઈએ આપણે। તો જો ભાઈ અહીંયા કઈ કરવાનું નહીં, બીજી માથાકૂટ। પેલા ઓટોમાંથી બાયપાસ કરી નાખવાનું ને આ જે આપશે એ દબી જો એટલે સ્ટાર્ટર પડી જાય। હવે આ ફેસથી ખેંચી લેવાના। તો આમ જોતા એક હાથે ખેંચાય નહીં તો ભાઈ મળીએ ફ્યુઝ ખેંચીને। તો જો ભાઈ ફ્યુઝ ખેંચીને આપણે મેળવી દીધા છે। હવે પાછા આવીશું ત્યાં પહેલાં ફ્યુઝ નાખી દેવાના, પછી આ બાયપાસમાંથી ઓટો કરજો એટલે મોટર એની હાથે શરૂ થઈ જાય। જો પાછી લાઇટ વહી ગઈ હોય ને આપણે જો આપણી વાડીએ હોય ને ઓટોમાં હોય તો વાંધો ન આવે, નક્કર પાછી શરૂ કરવા આવવી પડે। શેઠ ઓલી જ્યાં ઘઉં દેખાય નાથી શેઠથી અહીંયા આવવું પડે, એના કરતાં ઓટો લગાવેલ છે એટલે વાંધો ન આવે। ચાલો ભાઈ હવે મળીએ ડાયરેક્ટ ઘેર જઈને। આપણે ભાઈ ઘેર જ જતા હતા તો પછી વહી આવ્યા વાલજીભાઈની વાડીમાં, કેમ કે આપણને દેખાઈ ગયા ભાઈ કાચરા। હવે આને મેલીને કેમ વહી જવું ઘેર? એક તો માંડ સિઝનમાં પહેલી વાર દેખાણ જો ભાઈ છે ને, સિઝનના પહેલા કાચરા છે ભાઈ આપણા હાટું। તો આપણે કાચરા તોડવા આવી ગયા અહીંયા। તો આપણે આવી ગયા છે વાડીએથી પાણી વાળીને ઘેર જમવા માટે। ને જો ભાઈ જમવામાં છે હરીંગવાની લોટવાળું હિંગુનું શાક છે, ખાખડી છે, સાઈ છે, રોટલો છે। તો ભાઈ આપણે નિરાંતે જમી લઈએ હવે।
ઊંઢાના 4 વાગી જશે અને આપણે આવી જશે ભાઈ વાડીએ ઓલું જે બાકી હતી જારી પાવા માટે. જો ભાઈ પાણી પણ શરૂ થઈ ગયું છે. ત્રણ ચારા પાવાનું છે પછી બંધ કરી દેવાનું છે પાછું. તો જો ભાઈ છેલ્લા ચારામાં હવે પાણી જાય છે. ચાર ભીગી છે. તો ભાઈ મળીએ હવે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય.